માંડવી તાલુકા પંચાયતની આગામી ચૂંટણીને લઈને રાજકીય માહોલ તેજ બન્યો છે। આજે બાગ બેઠક પર ભારતીય જનતા પાર્ટીના સત્તાવાર ઉમેદવાર અને મસ્કા ગામના પૂર્વ સરપંચ કીર્તિભાઈ ભાઈલાલ રાજગોર દ્વારા ભવ્ય વિજય વિશ્વાસ સાથે ઉમેદવારી પત્ર ભરવામાં આવ્યું હતું। વધુમાં માહિતી આપતા કીર્તિભાઈ રાજગોરે જણાવ્યું હતું કે માંડવી તાલુકાની બાગ તાલુકા પંચાયતની સીટ ઉપરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા મારી પસંદગી કરવામાં આવી છે ઉમેદવાર તરીકે। ત્યારે હું સૌપ્રથમ ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશના માનનીય અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી, ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી અને માંડવી વિધાનસભાના આદરણીય ધારાસભ્ય શ્રી અમિતભાઈ દવે પર, કચ્છ જિલ્લાના જિલ્લા અધ્યક્ષ દેવજીભાઈ વસંત પર, સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા સર, સંગઠનના અધ્યક્ષ સામતભાઈ વડીકર અને ભારતીય જનતા પાર્ટીના તમામ શ્રેષ્ઠ નેતૃત્વનો હું અંતકરણપૂર્વક આભાર માનું છું કે મારા જેવા નાના કાર્યકરો પર પાર્ટીએ વિશ્વાસ રાખી અને તાલુકા પંચાયતની સીટના ઉમેદવાર તરીકે જ્યારે મારી પસંદગી થઈ છે ત્યારે આજ રોજ અમે મારા દરેક સમાજના આગેવાનો, વિવિધ ગામના હોદ્દેદારો, કાર્યકરો સાથે આજે ફોર્મ ભરી અને વિજય મુહૂર્તમાં ફોર્મ રજૂ કર્યું છે, ફોર્મ ભર્યું છે। ત્યારે આખા તાલુકાના કર્મઠ જે કાર્યકરો છે, દેવતુલ્ય કાર્યકરો છે, જેની મહેનતથી હંમેશા પાર્ટીને વિજય મળ્યો છે, ત્યારે એ લોકોના જ ભરોસે હું એટલો વિશ્વાસ રાખું છું કે ફરી એકવાર સમગ્ર તાલુકામાં, જિલ્લામાં અને રાજ્યમાં કમળ